બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વધુ એક કેનાલમાં ભંગાણ થયું। રાધાનેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 15 ફૂટ જેટલું ભંગાણ પડ્યું છે। પાણી આવતાની સાથે જ કેનાલમાં ભંગાણ પડવા લાગ્યા છે। બરડવી ગામની સીમમાં આવેલી કેનાલમાં ગાબડું પડ્યું છે। એક અઠવાડિયામાં 4 જેટલી કેનાલમાં ભંગાણ પડ્યા છે। હલકી ગુણવત્તાની કામગીરી આની પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। પાણી આવ્યું અને ભંગાણ પડી ગયું। પાણી આવતાની સાથે જ કેનાલમાં ભંગાણ પડ્યું છે। બનાસકાંઠાના ખેડૂતોમાં આને લઈને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। સરહદી વિસ્તારની કેનાલમાં સતત ભંગાણની ઘટનાઓ સામે આવી રહી છે। વિગતો સાથે સંવાદદાતા રોહિત ઠાકોર જોડાયા છે। રોહિત, કેનાલમાં ભંગાણ પડી રહ્યા છે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા ખેડૂતોમાં પણ રોષ છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રવિ સિઝન દરમિયાન જે પાણી આપવામાં આવી રહ્યું છે કેનાલ મારફતે, તેમાં વારંવાર નાના મોટા ગાબડાઓ પડવાના ઘટનાઓ સામે આવી રહી છે। 4 દિવસ અગાઉ જે સરહદી વિસ્તારમાં ગાબડું પડ્યું હતું ને તેના કારણે જે ખેતરો હતા તે પાણીમાં ગરકાવ થયા છે, ખેડૂતને મોટું નુકસાન થયું હતું। ત્યારે ફરી એકવાર જે બરડવી ગામની સીમમાં 15 ફૂટ જેટલું ભંગાણ સર્જાયું હતું કેનાલમાં, અને જે પાણી હતું તે આજુબાજુના ખેતરોમાં પ્રવેશ્યું હતું ને જેના કારણે ખેડૂતને મોટું નુકસાન થયું હતું। વારંવાર જે હલકી ગુણવત્તાવાળું કામ થાય છે તેવા ખેડૂતોના આક્ષેપ છે, ને તેના કારણે જ આ જે કેનાલો છે તે તૂટી રહી છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે આવી જે કામગીરી જે કોન્ટ્રાક્ટરો કરે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં વારંવાર જે કેનાલો તૂટે છે તે ન તૂટે। જી જિજ્ઞા। બિલકુલ રોહિત, આભાર જાણકારી માટે। પાણી માટે ખેડૂતો એક તરફ રાહ જોઈ રહ્યા છે, પરંતુ પાણી આવ્યું એની સાથે જ કેનાલમાં ભંગાણ પડી ગયું છે, જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। હલકી ગુણવત્તાની કામગીરી કરી હોવાનું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે અને ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વધુ એક કેનાલમાં ભંગાણ પડ્યું છે।